નમસ્કાર. જય શ્રી રામ. સૂર્યોદય, સૂર્યાસ્ત એ આપણને કંઈક શીખવે છે. સૂર્યોદય થાય ત્યારે આપણે સૂર્યનારાયણને જોઈ શકીએ ને જ્યારે સૂર્યાસ્ત થતો હોય ને ત્યારે પણ જોઈ શકીએ. પરંતુ મધ્યાહને જ્યારે બપોરે આપણે સૂર્યનારાયણને જોઈ ના શકીએ, તેમ આપણા જીવનની અંદર આપણે વેપાર ધંધા કે આપણો પોતાનો કોઈ પણ ક્ષેત્રમાં નોકરી કરતા હોય, કોઈ સ્પોર્ટ્સમાં હોય ને આપણને એમ વિચારીએ ને કે મારા જેવો કોઈ નથી, બહુ સફળતા મળી જાય, બહુ અદ્ભુત, આપણને એમ થઈ જાય બસ આઈ એમ સમથિંગ, ત્યારે એમ સમજી લેવાનું કે આપણે મધ્યાહને આપણો સૂર્યનારાયણ તપે છે આપણા. એટલે લોકો આપણી સામે નથી જોઈ શકતા ને કંઈ કહી નથી શકતા. ને મધ્યાહન પછી એક જ અવસ્થા આવે, તે કઈ તો કે સૂર્યાસ્ત. જ્યારે વેપાર ધંધા બધું ફાસ્ટ થઈ જાય, આપણે બસ આપણે આમ આઈ એમ સમથિંગ, એટલે સમજી લેવાનું કે હવે પછીની અવસ્થા એક જ આવવાની છે, સૂર્યાસ્ત જ થવાનો છે આપણું. ને આજ સુધી ધરતી પર એવો કોઈ સૂર્યાસ્ત નથી થયો કે જેનો સૂર્યોદય ના થયો હોય. એટલે રાત પૂરી થઈને દિવસ આવે જ છે, અને જે બપોર પૂરી થઈને એનો સૂર્યાસ્ત થઈ જ જાય છે. એટલે કદાચ કોઈ વખત આપણને મનમાં એવું થાય ને કે બસ હવે આપણું છે, ત્યારે અટકી જવાનું, એમ સમજી લેવાનું કે હવે આપણે મધ્યાહને છે, હવે સૂર્યાસ્ત કદાચ ગમે ત્યારે થશે. ને સૂર્યાસ્ત થઈ જાય તો ગભરાવું નહીં કે કંઈ નહીં, આ રાત પણ નીકળી જશે, પસાર થઈ જશે, સૂર્યોદય થશે. અને લોકો જ્યારે આપણી સામે પડતા હોય ને ત્યારે સમજી લેવાનું કાં તો આપણો સૂર્યોદય થઈ રહેલો જ અથવા સૂર્યાસ્ત થઈ રહેલો છે. એટલે હિંમત રાખીને કામ કરવું. અને જ્યારે બહુ પાવરમાં હોઈએ ને ત્યારે પણ એમ વિચારી લેવાનું કે આ પાવર પણ નીકળી જવાનો છે. એટલે કોઈ પણ અવસ્થામાં આપણી પાસે હિંમત રહી. અને કુદરત આપણને દરેક વખતે શીખવાડે, પણ આપણે મોબાઈલમાંથી કાંઈક બીજી ત્રીજી વાતોમાંથી ઉપર આવીએ તો આપણે એ બધું શીખી શકીએ. પણ આપણે મોબાઈલમાંથી જ ઊંચા નથી આવતા. 10 વર્ષનો છોકરો હોય કે 50 વર્ષનો ઉંમરનો હોય, 60 વર્ષના હોય, જે જુએ તે મોબાઈલમાં. નાની દુકાન હોય, લારી પર બેઠેલો માણસ હોય, મોટી ઓફિસ હોય, કોઈ પણ હોય, બધા મોબાઈલમાં મોબાઈલ. ખબર નહીં, એક એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ ને આવનારા સમયમાં આનાથી પણ ભયંકર પરિસ્થિતિ ઊભી થશે એવું લાગે. જેવી રીતે નશા મુક્તિ કેન્દ્ર ચાલે જ નહીં, તેવી રીતે મોબાઈલ મુક્તિ કેન્દ્ર ચલાવવા પડશે. કારણ કે દેશની 80% જનતા તો મોબાઈલમાં જ પડી છે, કામ વગરની. બાજુમાં રહેવાવાળો, બાજુમાં બેસવાવાળો માણસ એની સાથે કંઈ નહીં, પણ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર દૂર જેને નથી ઓળખતા, નથી પાળખતા, કયું ખોટું નામ ધારણ કરીને ખોટા ધર્મનો, ખોટા કર્મનો એની હાથે ટીંગાયેલા. એટલે માણસનો ઉદ્ધાર થાય નહીં આમાં. મને પણ બહુ ખરાબ આદત હતી મોબાઈલ. આખો દિવસ હું પણ મોબાઈલમાં જ. મને એમ કે હું બહુ જ્ઞાન લઈ રહેલો જ, પણ એ જ્ઞાન હતું નહીં, બધો કચરો જ ભેગો થતો હતો, કચરો જ, ભંગાર બધો. પણ એ મોબાઈલની આદત મારી છૂટી ગઈ. એક નિયમ બનાવ્યો કે સવારે 9 વાગે જ મોબાઈલ લેવાનો. અને મોબાઈલ રાતે ઘરે જાઉં ને એટલે કોઈ એવી જગ્યાએ મૂકી દઉં દૂર મારાથી, કોઈ રૂમની અંદર કે કશેક મૂકી દઉં કે જે મારા હાથમાં તરત નહીં આવે. ને તમે પણ એવું કરી શકો કે ઘરે જાઓ એટલે તમારો મોબાઈલ એવી જગ્યા પર મૂકી દેવાનો કે જે તમારા હાથમાં તરત આવે નહીં. અને સવારે ઉઠો તો 9-10 વાગ્યા સુધી, જ્યાં સુધી તમે તમારા ઓફિસે કે કામ ઉપર નહીં જાઓ, ને પછી અડધો 1 કલાક સેટ થઈને પછી તમારા મોબાઈલ હાથમાં લેવાનો. એવું કરવા જેવું છે, જો ઈચ્છા તમને યોગ્ય લાગે તો, નહીતર તો કંઈ નહીં. જય ભગવાન. બધાને મોબાઈલ મુબારક. જય શ્રી રામ.